મહેસાણાના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો બહુચરાજીના ચડાસણામાંથી. અંદાજિત 70 થી 80 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. મહેસાણાના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફૂડની ટીમની કાર્યવાહી. પામોલીન ઓઇલમાંથી માવો બનતો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. માવાના જથ્થાનો બહુચરાજી અને અન્ય આસપાસના રેસ્ટોરન્ટમાં સપ્લાય કરવામાં આવતો હતો. 70 થી 80 કિલો શંકાસ્પદ માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો. મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકાના ચડાસણા ગામે શંકાસ્પદ માવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહી છું, જે મહેસાણાના બોચરાજી તાલુકાના ચડાસણા ગામેથી ઝડપાઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે મોટા પ્રમાણની અંદર માવો, ઘી સહિતનો જે જથ્થો છે તે અહીંયાથી મળી આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ અહીંયા રેડ કરી હતી. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે ભેળસેળયુક્ત માવો, મીઠાઈ અને જે ઘી હતું તે અહીંયા બનાવવામાં આવતું હતું. આ તેના દ્રશ્યો છે. આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને જાણ થઈને ત્યારબાદ અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે જગ્યાએ માવો અને મીઠાઈ બનતી હતી તેના તમામના સેમ્પલ લઈને હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ફૂડ વિભાગના અધિકારી છે અહીંયા પહોંચ્યા છે અને તમામ જે સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે. અધિકારી છે તેમનાથી વાત કરીશું. સાહેબજી, અત્યાર સુધીમાં કેટલા સેમ્પલો લેવાયા છે, શું લેવાયું છે? મને બનાવટી માવાની બાતમી મળી હતી. એ અનુસંધાને અમે બ્રહ્માણી ડેરી જે છે તે આગળ તપાસ માટે આવેલા અને અહીંયાથી 180 કિલો જેટલો માવો છે જે પામોલીન તેલમાંથી બનતો હતો એનો સ્થળ પર જ અમે નાશ કરાયો છે અને લાયસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સર, અહીંયાથી કયા પ્રકારે માવો બનતો હતો, કઈ કઈ મીઠાઈ બનતી હતી ને અહીંયાથી શું મળી આવ્યું છે? મોસ્ટલી અહીંયાથી જે છે માવો બની અને બહુચરાજી જે મંદિર આજુબાજુની દુકાનો છે ત્યાં આગળ વેચાણ થતો હતો. મને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળેલી કે ભાઈ અહીંયાથી માવો બની અને ત્યાં આગળ વેચાણ થાય છે જે ભક્તો પ્રસાદી માટે લઈ જતા હોય. તો એ અનુસંધાને અમે અહીંયા રેડ કરી અને આજે તમામ જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. કેટલા કિલો માવો છે? લગભગ 180 કિલો આસપાસનો માવો છે. ઘી પણ મળી આવ્યું છે? કેટલું ઘી છે થોડી ક્વોન્ટિટીમાં છે, પણ સેમ્પલ લીધું છે અમે, સેમ્પલ લઈને પ્રક્રિયા હાથ ધરી છે. તો જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી પહોંચ્યા છે ને જે સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે રીતે માવો બનાવવામાં આવતી હતી તે પામોલીન તેલમાંથી માવો બનાવવામાં આવતા હતા તેવું અધિકારીઓનું કહેવું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણે હું આ માવો બતાવીશ કે જે માવો બનાવી અને કહેવાય છે કે યાત્રાધામ બોચરાજી છે જ્યાં મોટી સંખ્યાની અંદર માતાજીના ભક્તો આવે છે ને તે ભક્તોને જ્યારે પ્રસાદ લઈ જતા હોય ત્યારે તે માવો ત્યાંની દુકાનોમાં વેચવા માટે જતો હતો. આ માવાનો તમામ માવો અહીંયા તૈયાર થતો હતો. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ અહીંયા તપાસ અર્થે પહોંચે છે ને ત્યારબાદ જે મોટા પ્રમાણની અંદર અહીંયાથી જે માવો છે તે મળી આવ્યો છે ને ત્યારબાદ તેને હાલ નાશ કરવામાં આવી રહ્યો છે. જે રીતે અલગ અલગ મીઠાઈઓ બનાવવામાં આવતી હતી તેના પણ આપ દ્રશ્યો આપ ફરી એકવાર જોઈ શકો છો કે જે મીઠાઈઓ બનાવવામાં આવતી હતી. જે મીઠાઈઓ બોચરાજી મંદિરની આસપાસની દુકાનોમાં વેચવામાં આવતી હતી. જોકે હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પહોંચ્યા છે ને સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.